એ કોણ છે લ્યા? બોલને કા ધોકો મેલો. એટલે હું છું. હું પણ કોણ? એટલે હું મારા જાઉં છું મારા આટુના ઘેર. કે તાર હાટો? મારા આટુ પેલા પોબજી નહીં ઉભજી. ઉવે પણ મને હું આ ઘણો ટાઈમ થઈ ગયો છે. રસ્તો ભૂલી ગયા છો હે? રસ્તો ભૂલી ગયો છું. એવું છે? ઉવે લે રસ્તો તો હું બતાવું. પાલ્યો છો તમે? અરે ચમ ના ભાવ હું વાયરા સામે ચમ ના ભાવ. અને પોબજી તમે ઓળખો છો? ઓય હે ઓય ઈ તો માર પૈસી હગા. અમારા આટુ થી દણેરા. તમાર હાટો પણ આ તો ઘણો વરા થઈ ગયા છે મને હું આયે. એ તો એટલે આ રસ્તા હોય બે પડે છે કે ઓમ જવું કે ઓમ જવું વિચાર કરતો જ બેઠો બેઠો હોય. એ તો મને નતાવ છે એમ તો. હળો તારે આપણે લે હડો. મારા હગા લેડો મારી ચા પીવા. ના હવે ચા નહીં પીવું પેલા મારે હાટુન ઘેર જવું છે એકદમ નું. લેડો તો. બધું આ તો હાટુના હગા નીકળ્યા ના કે આજ તો મળી ગયા હતા મારા મનમાં કે પોલીસ વાળો ભેળી ગયો એટલે હું હન થઈ ગયો હતો આજ તો. શું કીધું? ના ના કશું નહીં કીધું એ તો હળો આપણે લેડો. હાટુન ઘેર મને મેળવા આવો તમે. હા આવ હગા બીજી સોન દે. હા બીજી મજા હો તમારે કહો. આવો મારા એવું ને ઓય. અને તમારે નહીં આવું ના ના મારે પેશીવાની છે મે હોદ ના એટલે જાવું છે વાડા. એટલે હેડો ખગા હેડો ઘેર. ના ના વેલા ભેગા થવા તો ને હારો આવજો હો. એ હારો આવજો. તું કેમ આમ કરસ છે? હે લે આટુ આજુ હા લા ન્યા માનું છું આજે આજે આજુ જોજી આયા આટુ મો હે આજુ વે એ આજે નાચે આજુ તું માન્યા ઘણી ચમ આયો ને અલે આટુ તારી યાદ આઈ એટલે આયો રે. અને આજુ હા અને આજે રાતના તપેલા ખાની પડ્યા હવે તને શું ખવડાવું ને એ ખાવા આજો હું તો એ ખાઈ રેશું રે. પણ એ કશું નહીં આજુ આજુ આટુ અને આજુ આપણી બે ભેગા છે ઘણા વર્ષે મારું પેટું બનતો ઓહુ છે ને ઓહુ આયા તમારે આ તો હરખ ને બહુ આવ્યો હે ઉએ લે આટુ તમે તો ઈ નહીં રે છોકરી બધી તમે ના સુધર્યા હો. અને અહીં બધું જવાનું હું તો વાતો વાતો પોણીએ ભૂલ્યો તો બે હું પોણી બતાવું હા રોડા કોની ભલ્લા હોતા. હા હું પોણી બતાવું જો પોણી આજુ હા લાવ હે આજુ હમ કેમ હજી આજે આયા છો તમે બરા મને થોડું પાણી પી દેવા દે. હા, પછી આપણે પાણી પી. શાંતિથી વાતો કરે બેઠા બેઠા. ઉવે ઉવે હા બોલો. કેમ કોણ હજી આજે આયા તમે હું આવ્યો તો પાટણગંજમાં હે રૂ લઈને આવ્યો તો પણ રાજી આવતા આવતા મોડું થઈ ગયું એટલે હવે કીધું લાવ પાટણ આવ્યો છું તો કીધું આટુભાઈ ભેગા થતા હું. અને રોટલાનું કેમ છે રોટલા તો આટુભાઈ હું ખાઈને આવ્યો છું. એવું છે હોય તો તમે આટલા મોને આયા યાર મને કીધું એ ના પણ હવે ફોન હતો પણ ચાર્જિંગ થઈ રહ્યું હતું તો હવે લાવ કીધું ઘર ધોઈ દે પણ આવતા આવતા હું ભૂલી જતો નિયાળી ભાઈ. હા કા એ તો મને ખબર તમે કેમ આયા હતા એ તો મને ખબર છે તમે પાટણ ઘરના ગોટા ખાવા આયા હતા એટલે આટુના રોટના ચોથી પાડી ગોટા ખાવા નતો આવ્યો હું રૂ ભરાવા આવ્યો હતો પણ આ તો રૂ ભરે મોડે થયું છે એટલે મેં ગોટા ખાધા પછી તમે ફોને મન નહીં કર્યો આજે પણ ફોનમાં ચાર્જિંગ પટી હું આવ્યો તો હવારનો. તમે તો છે ચાની ભેગા હતા લગ્ન છે તારી આપણે બે ભેગા પૈણવા ગયા તાને હવે ભેગા થયા છે. હા એ બધી વાતો જવા જો હા. મારે ફોનનો શું કરે છે ફોનમાં તો ઈ જો ઈ જેનો છે ચાનો છે તો મને ખબર છે હવે તો બાપ તો મોટો છો છે કે મોટો વળી આવડો થયો છે હજુ 3 વર્ષનો. એમ હા તો આજુ હા એની ભાઈ આવો ને તો મારે હારી ને પોન્યા બેન રોટલા ખાય એમાં આવજો તમે આવજો તમે રાત વાહો રેવા બે જણા ભેગા આવશો. હા અને આજુ ભણીએ બધા હું બીજો મોસો ના આવું અને અરે તમે આપણે
સાઈડના બે ભેગા હોઈ રહ્યા ટૂંટી વાળી બીજો નહીં લાવો આવો એ ભેગા ઉવા ઉવા ભેગા અરે ભેગા તો માવું છું મને ના ફાવે એટલે ફાવે આપણી બે આટું તો ફાવે આપણે બે હવે મારું ઓછું કાઠું કયું લે લે તમે હોય આવરા આવો હા જો હે સાઈડ ટૂંટી વાળી મજા આવે મજા આવે આટું ચાલે આપણે હા પેલી ચાડે પાસે આવે છે આટું એવું છે આટું પણ તો શું ખબર કે બહુ દોડ્યા મરી ગયા છે હોય શું કહો છો ના કશું નહીં કહેતો હું તો થોડી ઠંડી લાગે નહીં એમ હા તું મારું બીજું હું કોક મગતો નહીં ઊંઘમાં તમે યાર હું તો હોય આવ્યો ને હા તમે તો પેલા દીવાણો હા કે આટલું ભાઈ મને પાલ્યો નહીં ને ચમ મજા કરે છે અરે માનામાં વેનામાં છોકરા મખોમાં નાખતા હતા એવું છે એમ હું હજી તેમાં તકડતો નો મારા મેં કયું છોકરા આવ્યો છું એવું હતું એમ ને ઓએ એટલે હું તો ઘડીક દીવાણો હતો એવું છે એટલે કે તું આટલું ભાઈ પાલ્યો નહીં ચમ આમ કરે છે આજે હા એ બધી આજુ હા એ બધું હવે જમાજો હા હવે અત્યારે ઊંઘવાજો હુઈ જો હોઈ થોડો તાર હા બધી હેડો હા ખબર છે પણ બાજુમાં હોગિયા જેવો ચીહ છે કોઈ ખબર નહીં પછી એ ભવાઈ ભવાઈ જાનો છે હોજવા રહી છે યાર ભવાઈ છે એ ભવાઈ ના તીયા છે માર ખા બોન્યો આ 50 રૂપિયા તમે પેલા પૂરા ખડક લઈને કીધો યાદા હે આ 50 રૂપિયા આલવાન તમારો બાકી છે અને આપણે અચાને 50 રૂપિયા હોતા હશે હટાએ મારે ને દારો ના ઉગે પીઠા વગર અને આ તો મૂર્ખા 12 વાગે પણ દારો ના ઉગાડવો મારે અહીંયા દાની ઉગાડવો પણ વેના ઉગાડવો ને ત્યાં શું ઉડાવો છે એ પીઠા વગર મારે નહીં ચાલતો લગે રે એટલે કોણ છે આઢું હો આ કોણ છે આ તો અમારા ગામનું દારૂડિયું છે દારૂડિયું હું કેમ હોય આવી છે આ મજૂરી લેવા આવ્યું છે મારે પૂરા ખડકમાં આવ્યું હતું કે નહીં હવે અડધી રાતે 12 વાગે અડધી રાતે મજૂરી હોય આવા માણસો તમારા ગામમાં અડધી રાતે મજૂરી લેવા આવે છે હોય ને આ દારૂડિયું શું હોય હે ભાઈ 50 રૂપિયા તું લઈ મારા અહીંયા 50 રૂપિયા વહેલા નહીં જાણજો અત્યારે શું કરવા છે તારે વહેલા આવી ભાઈ પીધા વગર એ પગ આજો પગ નહીં મારે પગ દુખે આ પગ તો બે સીધા ને પણ આ તો મારે કશાય કમને નહીં ઓ નો અહીંયા તાન્યા ખરા રાતે ચોથી આયા એક તો હાથું આવ્યો છે અને એક ઊંઘવા નહીં જતા લોહી બીજા મારું લોહી પૈસા દારૂનું ખાટું બહેન મેં કાંઈ છે હે ભૂભાઈ હું આ તારે હાથું અમારે હાથું છે હાથું આવરા હવે ખબર જ પડી આવો એ દારૂયા શેઠું ને કાઈ છે પછી આ તમારે હાથું નામ શું છે મારે હાથું નામ ખેમોજી છે ખેમાજી આવરા રવરા આવો અને રોટલા બોટલા ખાધા હું હે ખાધે હું ને કે મારે પડે છે રોટલા કાઈ રે મોટવાનું ઈ તો અત્યારે તો એને છેદ નાખેલો તો દેશી હું હે ભૂભાજી 50 રૂપિયા આલો ને રોટલા બોટલા પડે છે તો લાવજો કરે અહીંયા હાલ તો તું મને આટલું ખાવાની યાદ જો હવે ચોથી રોટલો ના આવે એટલે ફરવાનો ને પેલી મનોહર કરવી પડે આપણે મારે આટલું એ બજારના ગોટા ખાઈ જાય હોય હટીના ત્યાં ચોથી હું ખાવા આવું ખાઈ જાય મને તો મારે 50 રૂપિયા હાલ મારા પગ તૂટી રહ્યા એમ તૂટી જાય અહીંયા તને તું દેતો ને મારું નામ નીચે બે છીનવાનું છે ત્યાં હું પોડે કૂટો આટો તમે આપણું ગાડતો ના મને હાથું આયેલા છે સારું તારે હાથું આવજો હે હા આવજો જો ઈ આજે હું બગાડે અહીંયા ઓમાં શું પૈસું આવજે શું અહીંયા મારે હાથું તું તાનો હાથું છે ને હાથું કે છે એટલે પરવું એટલે મનવાર કરવી પડે અહીંયા મનવેન કરવી પડે તને તાનો હાથું છે ને મારું હાથું છે આ તો હાસી વાત પણ તારો હાથું પણ મેં મારો કરે પડે મને એમ ના થાય ને સારું તારે આવજો હા પરવણો આવજો ભાઈ જો અમે 10 રૂપિયાની હે તો છે ને
આપણે હું એટલે આટલું હેડજો. જોઈ પહોંચી આવી છે આવી નામી ઉભે જો હું બંગાણી એટલે ઉઠો કોબળો એટલે ખરીદા હો. શું છે તારે ક્યાંથી આયા તું? હું છપ ગામીને આવ્યો તારે શું એટલે બધું પૂછતાછ કર્યું હે હાજીરા તને કેમ રખડે છે? હાજીરાને મારી મરજી તારી મરજી એમ? હો તો કોણ મને પૂછનાર હે હું પોલીસ વાળો છું. પોલીસ સાહેબ હોવે. હવે શું હતું તમારે એ કાકાને જોયા હતા? કાકાને જોયા ના જોયા હું શું કરવા કૂકો પગાર સરકાર તમને આવે મને થોડું હાલવા આવે વાત છે એ કાકો બાઇક છોડીને આયા હતા. અરે બાઇક છોડીને આવે હું તારે તમે શું મને હાલવાનું કહો તને 100 રૂપિયા લઉં. મારે રૂપિયા બેઠે બેઠે આ તો ખાલી હું કહેવાનું હા હા બરાબર અરે કાકાને જોયા હતા? ક્યાં અરે માર્યું છે આ તો ભૂબત નું આજુ છે હવે 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 શું જોયા હતા? આ અમારે પેલો ભૂબત નહીં ભૂબત એ ભૂબત. એ ભૂબત ને નામ કોઈ ને પેલા આગળ દાહો એટલે ગલ્લે લાઈટ થતી હશે ગલ્લે પેલો હોવે. આગળ દેખાઈ રહ્યો. અહીં પેલો આગળ જ દેખાઈ રહ્યો પણ કાકા તમે બે જણ લેવડો મને બતાવો. ના હું તો ખાલી તમને વતાડીને છૂટે હું કોઈ હંગાત નહીં જાતો જાય હું પોલીસ વાળો છું. પોલીસ વાળા હું શું કરું પોલીસ વાળા હોય તું હારો રે તો અને એને ગલ્લે પેલો આગળ ગલ્લાના પાછળ મોસા બેહી મોસે હવે એને મોસા ઊંઝો હે જાય એ મોનાલી બોલ. હા પોલીસ સાહેબ જો જો હવે તમે કઈ પોલીસ સાહેબ ભાવ એ શું કે દાદી ગયા? જાણી જાય ભલે હું શું કહું હા મેં તમને એડ્રેસ ખોટો આવી કેમ? તમે મારે એ 100 રૂપિયા તો આલ્યા 100 રૂપિયા હવે તો ડબલ ચાર્જ થઈ જાય કેટલા થાય? બાહી ભાઈ લે આલુ લે ભાઈ. બતાય. સાહેબ હા યાદી સીધો હાસો જ હતો જો તમે નીકળો ચોથે પડકો છે આવા. ભાઈ શું ભૂબે તો 50 રૂપિયા મજૂરીને ના આલે ના જો પોલીસ સાહેબ આવતો ભાઈ ડાયરેક્ટ બહીનો ધંધો થઈ ગયો મારે હવે પીઠે જઈને પીને ઘરે ખાવા ખાઈને હુઈ જાવ છે હવે અને પેલી કહેવત છે જબ ઉપર વાળા દેતા તપર ફાડ કે દેતા મારે તપર ફાડ કે હવે ઘરે જઈને હુઈ દો એ કાકા કોણ છે હું પોલીસ. પોલીસ હોવે. હજીરા છે પોલીસ આરે ઇલાકામાં એક ચોર આવ્યો છે. ચોર હોવે. કોણ ચોર તમે જો જોયો તે? નામ આવું બેટું અમારો કાકા. એટલે મારું ઓલું શું પોલીસ વાળો તો હોય આવ્યું છે આટલું ઘેર હવે ટી જવા દે મને હંતાઈ જવા દે હવે આ ફોટો જોયો તો? અહીંયા તાની આ તો માને આટું છે ને ના ના સાહેબ મને ઓળખતો પણ સાહેબ હા શેની શોધી છે સોરી હે ઓપડો તાર. કાકા શું લેવું બોલો ફટાફટ કાકા છૂટા તો નહીં પણ પેલા સાહેબ જોડે હોય તો લઉં હેલો સાહેબ. એ પોલીસમાં નોકરી કરે છે હિરાય સાહેબ સી પોલીસમાં હે સાહેબ છૂટા આવજો છૂટા જોયો એમ? હવે લો ના લો ફટાફટ ઓ અમારે છૂટા નહીં જોતા. કેમ કાકા છૂટા નહીં જોતા ઓ કાકા આ કોણ હતું? આ તો મોણો અમે સાહેબ પહેલી વાર જોયો છે હોય તો હવે ઘણા માણસો હોય પણ આ મોણો પહેલી વાર મારી દુકાને આવ્યો મન જોઈને કેમ બતાવ્યો? એ તો મારું બધું શી ખબર છે થોડાક ઉતવાળમાં લાગ્યા એ કાકા ઉભા રહો એક મિનિટ. હે ઉભા રહો એક મિનિટ. અલા મારે મોડું થાય છે બપોરે આ બાઈકની કમ્પ્લેન આવી હતી ચોરીની.
કાકો લાગે. એ કાકા ઉભા રહો. બરો ચો જાઓ ઉભા રહો. જતો રહ્યો. કોણ જતો રે સાહેબ? એ ચોર હતો. ચોર? ઓય શું ચોર્યું? બાઈક ચોરેલું. એ ભાઈને 3 દાડા કમ્પ્લેન આવી હતી. બરાબર. કાકા આ બાઈક તમારા જોડે રાખો. પણ સાહેબ બાઈક તો આવું ચોરેલું તો હું શું કામ રાખું? મારું નામ પડે ના વળી? તમારું નામ તો નહીં આવે. તો રાખું. એકદમ વેલાઈને લઈ જાય હો. અને આ રેલો ગોમમાં જેલો હે. સારું સાહેબ. એમ આકાશે નેટ તો જો હે અને ગોમમાં જેમ ગોતતા હું. હા સાહેબ જો. એવું છે એમ? અને કાકા હે? આ કોણ જો હે? આ તો મારે આટું છે. તમારે આટો છે? હોય આ મહેમાન કેટલા વાગ્યાના આયેલા હે? આ તો અમે હોદના આવ્યા છે. અમે હોજ ના. તો એ મોટું બતાવજો. એ એને ઊંઘવા જોઈ તો મારે આટું છે બાપના. પણ હું જોઈને જતો રહું. આ તો ગંજમાં આવ્યા હતા રોય સાહેબ મોડું છું એને મોય આવ્યા છે. પણ હું જોઈને જતો હું બીજે તપાસ કરું પછી. આ કર્યો મારે આટું. અહીંયા આટું નહીં તાનો બાપ. નહીં. તાનો બાપ પોલીસ વાળો છે. હું પોલીસ છું. ઓહ તારી તમે ઓય ને હંતા નાખો એમ. પાછો મિત્રો શું છે બોલો? આ કોણ છે? તમને ખબર નહીં છે ને કોણ છે? હું તો નહીં ઓળખતો. પોલીસ વાળા છે. કેમ પોલીસ વાળા હોય? મારું શું કામ છે? તમે શું કર્યું તું તમે શું કોનું? કરીને આયા હતા? મેં તો કોઈ કહ્યું તમે બધું યાદ કરાવતો મને. એ ના ના જન્મ નહીં એટલે આઠું કોકી. ઉભાનો હા આટલું થોડા એમ જન્મ જવાનું. અમારા ગામના સરપંચને ફોન કર્યો. બોલાવ મને બોલાવ. આ સરપંચે હોઈ ગયા છે જીયાના ફોનને ભાઈ ના એમ તો કોમાં. હેલો સરપંચ તમે તરત માં ઘરે આવો. હોય એકદમ પછી કુદ તમને બધું પહેલા તમે હોય આવો ને એક તો એ હાનું. હા બરાબર સાહેબ સરપંચ આવી છે. આઠું કોકી હોય સાહેબ. બરાબર આવી છે સરપંચ. મારું બટું ભૂપતજીએ ફોન કર્યો છે તારનો ફરકો જ બેહતો નહીં. હવે શું શું છે? ફોન કેમ કર્યો હોય એને આટલો બધો? જવા જો મને. એ આવો ને સરપંચ આવો ને. હા આયા. આ તમે અડધી રાતના ફોન કરીને કોઈ ઊંઘવાઈ ગયા તા નહીં? આ પણ અડધી રાતના ફોન કરી એવું કર્યું જ છે ને અમારે હાજુએ. આ કોણ છે? અમારે હાજુજી તો તમારે આટું આ કોણ છે તા? એ પોલીસ આવી છે. ઓલે જ છે. તેમાં આ સાહેબ તમારે અડધી રાતનું આગું પડ્યું? આ ભાઈએ ચોરી કરી છે બાઈકની. બાઇકની ચોરી કરી છે. અને ઓયને હંતાડ્યા છે. એ સરપંચ હા આ જૂઠું બોલે છે. મને તો ખબર જ નહીં. આ તો કે હું ગંજમાં કપા ભણાવવા આવ્યા હતા કે મોડું થઈ ગયું હોય રાત રહેવા આવ્યા છે. મને ખબર નહીં ચોરી બોલીની. પણ તમને ખબર તો છે કે તમારો આટું ચોર છે. પેલા ચોરીઓ ના કરતો. હવે પણ મેં કીધું હવે સુધરી ગયા છે. તમારી યાર આવા ચોરને ના હગરાય ને અડધી રાતના. આ તો હજી આ જોજો આ શું કરી છે. કારણ આ તો ચોર કોઠિયાને કોડ જાય પણ સબકું ના જાય. તમારે કે હા હા સિવાય 100%. હા તો આ ઈ જ છે. હવે સરપંચ તમે કરો એ ખરું. મને મમ્મી બસાવો બે હાથ જોડું છું. એટલે સાહેબ બોલો. અને શું આરોપ શું લગાયો કહો? ચોરીનો આરોપ લાગ્યો હોય. પણ ચોરીનો આરોપ લાગ્યો હાસી વાત છે. પણ તમે આવી રીતના અમને લઈ ના જઈ શકો. કેમ ધરપકડ ના થાય? પણ એ તો ખૂન કર્યું હોય તો તમે ધરપકડ કરી શકો. બાકી આવું કાયદામાં આવતું નથી કે તમે આરોપીને અચાનક ઉઠાઈ શકો. બરોબર? બરોબર. અને તમારે એવું હોય હા તો આ મહેમાનને હું તમારે વહેલા જ થોણામાં હાજર કરી દઈશ. તો આજે કઈ જ નાખજો. હા નકર શું આ તો કોક દાડો મારું નામ આવે કે? વાત તો હારી. હા તો પછી હાચી વાત છે. અમારા સરપંચ નામ આવે કે આ મહેમાનને લઈ ગયા રાતના. હા ચોરીમાં ધરપકડ ના થાય રાતની. એ તો તમારા ગામના સરપંચ એની હું શરમ ભરું છું એટલે નહીં લઈ જતો. ને કહેવાય હું લઈ જોત જેલમાં. એ તો પણ હું સવારે આ મહેમાનને હાજર કરી દઉં બસ. તમે આજે કઈ નાખજો. હા તો તમે અત્યારે જો. સારું તાર હું જાઉં હો. હારું થાજો સરપંચ હારું થાજો એટલે તમારે. એમાં સારું શું તાવને પગે ના પડવાનું હોય મહેમાન. મજા અને આવી ચોરીઓ ના કરતા. હવે ના કરો. અને હવે ભૂલી દો. હવે તો ઉંમર છે તમારા હાટુને. હવે તો હું પહેરવાઈ ના છું. હવે તો માં કરી માં ના હાજુ. કરો ચોરી. પણ ચોરી કરવાનું બંધ કરીને તને પહેવાઈ જજો. હા અને અત્યારે તમે શું ઊંઘાડજો. હવે વહેલા હું આવ્યો ને પછી લઈ જાય થોડા. હાનું બરાબર? બધું ભાઈ કોઈ જો તમને હું જો હજુ
હા, હું આવું. આપણે બે ઊંઘો. હા હવે ના કરો કજી આટું સોરી. તમારા ગામનો સરપંચ કહેવાય હો. સરપંચ તો કહેવાય જ છે. હજુ આજે ફોન કર્યો હાજર થાય એનું નામ સરપંચ કહેવાય. ના ના પણ કેવું પડે હો ભાઈ. તારી આ તો અમારો સરપંચ એક નંબરનો છે. કદી પોલીસ સ્ટેશનમાં ના જવા દે બને એટલે ઘણા. એ વાત તમારી સાચી છે હો. હવેથી ના જવા દીધો મને. આવા સરપંચને પૈસા વગર પોલીસ ગામમાં પગ નહીં મિલતી. ઓએ તો અમુક અમુક ગામોમાં જોયું હો સરપંચની આંખ હોય છે પાછી. હાચી વાત છે. હોવે. અમારા ગામમાં છે હાલે. આવા તમારા સરપંચ હોય ગામમાં તો કશું કોઈનું થાય નહીં. હાચી વાત છે. હવે હોઈ જાઉં કોઈનું જીન હકની. હા રોડ હોય જો.